Hello friends, Standard 10, Part 3, Lesson number 2. Soon after, go ahead. Soon after his arrest, soon after એટલે તરત જ his arrest એટલે તેની ધરપકડ બાદ મિસ્ટર ચોપડા વોઝ રિલીઝ ઓન બેલ અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ એટલે કે કોર્ટની અંદર હિયરિંગ એટલે સુનાવણી ન થાય ત્યાં સુધી મિસ્ટર ચોપડાને બેલ ઉપર એટલે કે જામીન ઉપર છોડવામાં આવ્યા. નાવ નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ વેર રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ અને ચોરેલા કોઈપણ દાગીના કે કોઈપણ આર્ટિકલ એટલે કોઈપણ ચીજ વસ્તુ તેના ઘરેથી મળી નહીં. રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ તેના ઘરેથી કોઈ વસ્તુ મળી નહીં. હી હેડ ક્લિયરલી ડિસ્પોઝડ ધેમ ઓફ થ્રો હિઝ ગેંગ એટલે કે તેણે બધી જ વસ્તુઓ તેણે એની ગેંગ દ્વારા તેની ટોળકી દ્વારા તેના જે માણસો હતા એના દ્વારા તેણે બધી જ વસ્તુઓનો ડિસ્પોઝ ધેમ ઓફ એટલે કે તેનો નિકાલ કરી દીધો. ઇન ધ કોર્ટ હી ડિનાઇડ ઓલ ચાર્જીસ અને કોર્ટની અંદર તેના ઉપર લાગેલા બધા જ દોષનો તેણે ચાર્જીસ એટલે જે દોષ લગાડવામાં આવ્યા હતા એ બધા જ દોષ જે છે એને બધા જ આક્ષેપો હતા એને ડિનાઇડ એટલે નકાર્યા. આગળ જોઈએ. સમવન એલ્સ સીમ ટુ હેવ ટેમ્પરેડ વિથ રામસિંગ 070 પ્રોગ્રામ્સ. એણે એમ કીધું કે સમવન એલ્સ એટલે કે કોઈક બીજાએ કોઈ અન્ય વ્યક્તિએ સીઝ ટુ હેવ ટેમ્પર્ડ એટલે એના સાથે કોઈક છેડછાડ કરી છે, એના સાથે કોઈક ચેડા કરવામાં આવે છે વિથ રામસિંગ 070 પ્રોગ્રામ. રામસિંગ એટલે કે જે રોબોટ જે છે એના પ્રોગ્રામ એના જે ફંક્શન છે એના કાર્ય માટે એને કંઈક પ્રોગ્રામ સાથે ચેડા કરવામાં આવ્યો છે. ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ હી આર્ગ્યુડ. તેને દલીલ કરી. શું દલીલ કરી કે પોલીસે મને ઘરેથી પકડ્યો છે, કંઈ એના પાસેથી નહોતો પકડ્યો. કાઉન્સિલ ગોયલ ક્લિયર્ડ હિઝ થોટ એટલે કાઉન્સિલ ગોયલ જે વકીલ હતા એમને પોતાના થોટ એટલે ગળાને ક્લિયર્ડ એટલે ખંખેર્યું મતલબ એમ ખોસી ખાધી. એન્ડ રીચડ ક્લોઝર ટુ ધ જજ અને જજની થોડા નજીક ગયા અને કહેવા લાગ્યા. કન્સિડરિંગ મિસ્ટર ચોપડાસ એક્સપ્લેનેશન એટલે કે કન્સિડરિંગ એટલે એના પર વિચાર કરવો જોઈએ. શું કરવો જોઈએ? એનો વિચાર કરવો જોઈએ. શું વિચાર કરવો જોઈએ? કે મિસ્ટર ચોપડાસ એક્સપ્લેનિંગ મિસ્ટર ચોપડાના એક્સપ્લેનિંગ તેને જે મિસ્ટર ચોપડાએ જે ખુલાસો કર્યો છે એ એન્ડ હેપનિંગ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ અને છેલ્લા થોડાક દિવસોથી જે થઈ રહ્યું છે વેન સો મેની જ્વેલર્સ એન્ડ ક્યુરિયો ડીલર એટલે કે થોડા દિવસોથી જે બનેલી ઘટનાઓ જે છે એની ઘટનાઓના કારણે જેની અસર ઘણા બધા ઝવેરી અને ક્યુરિયો ડીલર્સ એટલે કે જે પ્રાચીન ડીલર્સ એટલે વેચનારાઓ અને ક્યુરિયો એટલે પ્રાચીન વસ્તુઓ વેચનારા છે એમને હેવ એફેક્ટેડ એમના ઉપર અસર થઈ છે. ઇટ સીમ્સ ટુ ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ વર્કિંગ ઓફ રામસિંગ રોબોટ એટલે કે ઇટ સીમ્સ એવું લાગે છે કે એ ખૂબ જ મહત્ત્વનું છે જાણવું કે વર્કિંગ ઓફ રામસિંગ રોબોટનું કામ કેવું હતું એને પૂછી અને એને પાસેથી જાણવું બહુ જરૂરી છે. આઈ રિક્વેસ્ટ રામસિંગ રોબોટને હું વિનંતી કરું છું ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ એટલે કે હું વિનંતી કરું છું કે રામસિંગ રોબોટ જે છે એને કોર્ટમાં બોલાવવામાં આવે. હવે આગળ જોઈએ મિત્રો. રોબોટ ગોઝ ટુ કોર્ટ વેર હેડલાઇન ઇન ધ નેક્સ્ટ ડે પેપર બીજા દિવસના પેપરની ન્યૂઝપેપરમાં હેડલાઇન આવી. કઈ હેડલાઇન આવી કે રોબોટ ગોઝ ટુ કોર્ટ રોબોટને ન્યાયાલયમાં હાજર થશે એવી બીજા દિવસે છાપાઓમાં જાહેરાત આવી. તો શું થયું? ધ નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ. કોર્ટ શું થઈ? ઓવરક્રાઉડેડ એટલે એ ખૂબ જ ઉભરાઈ ગઈ. બરાબર, ઉભરાઈ ગઈ મતલબ લોકો એની અંદર જોવા વિથ પીપલ લોકોના ટોળા ટુ કીન ટુ વોચ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ એટલે કે કોર્ટની અંદર વિટનેસ બોક્સમાં એટલે કે જે બધાને પૂછતાછ કરવામાં આવે છે વિટનેસ બોક્સની અંદર રોબોટને જોવા માટે બધા લોકો ખૂબ જ ઉત્સુક થઈ ગયા અને બધા ટોળા ઉભરાવા લાગ્યા. કાઉન્સિલ ગોયલ ઓફ ટીકિંગ ઓફ પોઈન્ટ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ એટલે કે કાઉન્સિલ ગોયલ જે છે એ આ કેસની છેક સુધી
એટલે કે લાસ્ટ સુધી એની મોમેન્ટ છેલ્લી ક્ષણો સુધી એની ટીકિંગ ઓફ એટલે કે એની છણાવટ કરી રહ્યા છે, મુદ્દાઓની શું કરી રહ્યા છે, છણાવટ કરી રહ્યા છે, બરાબર, એનો અભ્યાસ કરી રહ્યા છે. પછી આગળ જોઈએ. હી એપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રેસ્પ, એટલે તેઓ ખૂબ જ આત્મવિશ્વાસુ દેખાતા હતા અને ચોક્કસ દેખાતા, ક્રેસ્પ. બટ સો વોઝ મિસ્ટર ચોપડા, અને મિસ્ટર ચોપડાનું પણ એવું જ હતું કે મિસ્ટર ચોપડા પણ આત્મવિશ્વાસ સાથે છલકાતા હતા. નેવર વુડ ધીસ મશીન મેન બિટ્રે હિઝ માસ્ટર્સ, એટલે કે આ મશીન જે છે, રોબોટ જે છે, એ ક્યારેય કોઈ એના માસ્ટર એટલે કે તેના પેલા માલિકને ક્યારેય નુકસાન પહોંચાડતું નથી. એવું એને ખબર હતી કે મિસ્ટર ચોપડા એમ જાણતા હતા કે યંત્ર માનવ કોઈ દિવસ તેના માલિકને દગો નહીં દે, એવું એમને ખબર હતી. ધ પ્રોસિડિંગ બિગન, એટલે કાર્યવાહી શરૂ થઈ, પ્રોસિડિંગ બિગન, એન્ડ રામસિંગ 070 એપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. રામસિંગ 070ને વિટનેસ બોક્સમાં બોલાવવામાં આવ્યો. યોર હોનર કાઉન્સિલ ગોયલ બિગન, કાઉન્સિલ ગોયલે શરૂ કર્યું. શું શરૂ કર્યું કે યોર હોનર એટલે કે માનનીય જજ સાહેબ, આઈ એમ ટોલ્ડ બાય સુબર રોબોટ્સ ધેટ ધ મેમરી ટેપ્ડ ડિઝાઇન ઇન ધીસ ટાઈપ ઓફ રોબોટ્સ કન્ટેન્સ ઇન્ફોર્મેશન ઓફ ધ પ્રીવિયસ વીક. એટલે કે કાઉન્સિલ ગોયલ એમ કહે છે કે આ ટોલ્ડ સુપર રોબોટની અંદર હું જઈને તપાસ કરી છે કે એની મેમરી જે છે એ ટેપ્ડ એ રીતે ડિઝાઇન કરવામાં આવી છે, એ પ્રકારના રોબોટને બનાવવામાં આવે છે કે તેની સ્મરણ શક્તિની અંદર, બરાબર, મેમરી એટલે એની સ્મરણ શક્તિની અંદર એની ટેપ એ રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે ઇન ધીસ ટાઈપ ઓફ રોબોટ્સ કન્ટેન ઇન્ફોર્મેશન ઓફ ધ પ્રીવિયસ વીક. એટલે કે એક અઠવાડિયા સુધીની, આગળના એક અઠવાડિયા સુધીની એ ઇન્ફોર્મેશન એવો યાદ રાખી શકે છે, અઠવાડિયા સુધીની જ, એનાથી વધારે નહીં. હવે આગળ જજ શું કહે છે, બટ ધીસ ધ કેસ સ્ટાર્ટેડ ફોર્ટનાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ. એટલે કે આપણો આ કેસ જે છે એ ફોર્ટનાઇટ એટલે હજુ તો 15 દિવસ થઈ ગયા છે, ફોર્ટનાઇટ એટલે 15 દિવસ થઈ ગયા છે, ઇન ધ ઇન્સિડન્ટ, આ ઇન્સિડન્ટ એટલે આ બનાવના 15 દિવસ થઈ ગયા. ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વિપ્ડ આઉટ. ધ જજ સેડ, જજે કીધું કે આપણે જે આ કેસ થયો છે એના તો હજુ 15 દિવસ થઈ ગયા છે, અઠવાડિયાની મેમરી એની સાથે રહેશે તો આપણે તો 15 દિવસ થઈ ગયા, તો ઇન્ફોર્મેશન મસ્ટ બી વિપ્ડ આઉટ, તો એની સ્મરણ શક્તિમાંથી એની જે માહિતી જે છે એ ભૂસાઈ ગઈ છે, એ હજુ હશે નહીં. કાઉન્સિલ ગોયલ સ્માઇલ્ડ સોફ્ટલી સ્ટેરિંગ એટ મિસ્ટર ચોપડા, એટલે કે મિસ્ટર ચોપડા સામે જોઈ અને કાઉન્સિલ ગોયલ સ્માઇલ એટલે સ્મિત કરી અને કહેવા લાગ્યા, સર ધ રોબોટ હેઝ બીન સ્વિચડ આઉટ ઓફ ઓપરેશન ઇવર સિન્સ. એટલે કે જે દિવસે રોબોટ પકડાયો એ દિવસથી જ અમે રોબોટને શું કર્યો છે, સ્વિચડ આઉટ એટલે કે બંધ કરી દીધો છે. એટલે કે જે દિવસે બંધ કર્યો એટલે કે એના પાછલા અઠવાડિયાની મેમરી, એટલે કે જે બીના બની છે, જે ચોરીઓ થઈ છે, એની માહિતી એની પાસેથી મળી જશે. મિસ્ટર ચોપડા ફેસ ફેલ, મિસ્ટર ચોપડાનો મોં પડી ગયું, એકદમ ઉદાસ થયું. બટ હી વોઝ કોન્ફિડન્ટ, પરંતુ તે આત્મવિશ્વાસથી ઉભરાતા હતા. રામસિંગ 070 વુડ ઓબે હિઝ માસ્ટર, ધ સિક્રેટ વેર સીલ્ડ. એટલે કે એમને ખબર હતી કે રામસિંગ 070 વુડ ઓબે હિઝ માસ્ટર, તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. ધ સિક્રેટ વેર સીલ્ડ, એટલે કે એની ગુપ્ત વાતો કેવી હતી, સુરક્ષિત હતી. સીલ્ડ એટલે પેક હતી, કોઈ તકલીફ થાય એવી નથી. યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ, જજે કીધું કે તમે તમારી કાર્યવાહી ચાલુ રાખો. નેક્સ્ટ પેજ પર જઈએ મિત્રો, આગળ જોઈએ. કાઉન્સિલ ગોયલ ટર્ન ટુ મિસ્ટર રામસિંગ રોબોટ, રામસિંગ રોબોટ તરફ એ ફર્યા. મિસ્ટર ચોપડા રામસિંગ રોબોટ તરફ ફર્યા. કોણ? મિસ્ટર કાઉન્સિલ ગોયલ, વકીલ ગોયલ. હુ ઇઝ યોર માસ્ટર, એમને પ્રશ્ન પૂછ્યો કે તમારો માલિક કોણ છે, હી આસ્કડ બ્રીફલી, ટૂંકો પ્રશ્ન પૂછ્યો. અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ્ડ, એક ઝાંખી લાઇટ ઝબૂકી, ફ્લેશ થઈ. એન્ડ આફ્ટર અ મેમેન્ટરી વિરિંગ સાઉન્ડ, અને એક ઝબૂકી અને પછી એકાદ ક્ષણના ઘઘરાટ બાદ, ઘઘરાટ થયું,
બરાબર. વિપરિંગ એટલે ઘઘરાટવાળો અવાજ છે. મેમેન્ટરી એટલે કે ઘઘરાટવાળો રોબોટનો ધાતુ જેવો કર્કશ અવાજ. મેમેન્ટરી એટલે કર્કશ અવાજ એક થયો. બરાબર. વિપરિંગ એટલે કર્કશ અવાજ અને મેમેન્ટરી એટલે ઘઘરાટ ભર્યો ધાતુમય કર્કશભર્યો અવાજ થયો. ધ રોબોટ સ્ક્યોટેડ ઇન હિઝ મેટાલિક ટોન એટલે કે રોબોટે ધાતુ જેવા કર્કશ અવાજમાં મેટાલિક ટોન એટલે કે કર્કશ અવાજમાં બોલ્યા. શું બોલ્યા? મિસ્ટર ચોપડા. એમને પોતાના માલિકનું નામ આપ્યું કે કોણ છે એના માલિક? તો મિસ્ટર ચોપડા. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર ચોપડા એટલે કે મિસ્ટર ચોપડા માટે તમે શું કર્યું છે? અ પોઝ વિથ અ વીર એટલે કે એક ક્ષણ પણ થોભ્યા પછી થોડો ઘઘરાટ. વીર એટલે ઘઘરાટ. ધેન અ મેટાલિક આન્સર અને પછી એક યાંત્રિક મેટાલિક એટલે ધાતુમય યાંત્રિક જવાબ આપ્યો. ક્લિનિંગ, મૂવિંગ ધ લોન એટલે કે સફાઈનું કામ, મૂવિંગ ધ લોન એટલે કે આ લોન કાપવાનું, બરાબર, ઘાસ કાપવાનું. વોશિંગ એટલે કે કપડાં ધોવાનું. ડુઈંગ ડિશિશ એટલે કે વાસણો ધોવાનું, બરાબર, વાસણ સાફ કરવાનું. શોપિંગ એટલે કે ખરીદી કરવાનું. આ બધું કામ હું કરતો હતો. બરાબર. રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટી ઓફ લાસ્ટ 6 ડે એટલે કે તમારા છેલ્લા 6 દિવસની તમારી મેમરીમાંથી એક્ટિવિટી એટલે પ્રવૃત્તિને યાદ કરો. કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્રિટેડ એટલે કે કાઉન્સિલ ગોયલે વચ્ચેથી વિગતવાર માહિતી માગી કે ભાઈ તમારું મને માહિતી આપો. ધ મેમરી ટેપ્ડ વેન્ટ ઓન મિકેનિકલી એન્ડ મોનેટિયસલી એટલે કે મેમરી ટેપમાંથી યાંત્રિક અને કંટાળજનક વિવરણ શરૂ થયું. મિકેનિકલી એટલે કે યાંત્રિક રીતે, બરાબર, એન્ડ મોનેટિયસની એટલે કે કંટાળજનક, આપણને સાંભળવું કંટાળજનક લાગે એવી રીતે પોતાની માહિતી એને બહાર પાડી. ઓપન ધ બૂટ ઓફ ધ કાર એટલે કે બૂટ ઓફ ધ કાર એટલે કે કારનો દરવાજો ખોલ્યો. એમ્પ્ટેડ ધ ગ્રોસરી કરિયાણું એની અંદર ખાલી કર્યું. ગ્રોસરી એટલે કરિયાણું અને એમ્પ્ટેડ એટલે ખાલી કર્યું. શટ ધ બોટ દરવાજો બંધ કર્યો. ટર્ન પાછો ફર્યો. મૂવડ ધ 30 સ્ટેપ્સ 30 સ્ટેપ સુધી પાછો ફર્યો. 30 ડગલા પાછો ફર્યો. સ્ટોપ્ડ ઊભો રહ્યો. ક્યુરિયો શોપ એટલે કે બહુ જૂની પુરાણી ચીજ વસ્તુઓની દુકાન, બરાબર, પ્રાચીન વસ્તુઓની દુકાન. ઓન ધ લેફ્ટ ડાબી બાજુ. ઇન્સ્ટ્રક્ટેડ સિગ્નલ એટલે કે સિગ્નલ સૂચનાનું સિગ્નલ મળ્યું. બ્લેન્ક બ્લેન્ક એટલે ખાલી, કશું કહેતો નથી. મૂડ લેફ્ટ એટલે કે ડાબી તરફ પાછો ફર્યો. ટર્ન એટલે કે પાછો ફર્યો. 20 સ્ટેપ 20 ડગલા. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સિલ કમાન્ડેડ અને આ વખતે કાઉન્સિલ કે વકીલ ગોયલે તેને રોક્યો. સ્ટોપ રિવર્સ ધ પ્લે એટલે કે પાછા ફરો. તમે શું કીધું? થોભો અને પાછા ફરીને ફરીથી કહો. અગેન ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ અને ત્યાં એક સૂચનાનું સિગ્નલ મળ્યા બાદ ફરીથી વિરામ થયા છે. આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ એટલે કે સૂચનાનું સિગ્નલ મળ્યા પછી તમે વિરામ થયા ત્યાંથી પાછા ફરો. એટલા સુધી કરીએ મિત્રો. થેન્ક યુ.